નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉંમર સંબંધિત પ્રશ્નો એટલે કે પ્રોબ્લેમ ઓન એજના પ્રશ્નો જોઈશું તથા તેની સમજ પણ મેળવીશું. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ટૉપિક છે પ્રોબ્લેમ ઓન એજ. તો આપણે સૌપ્રથમ પ્રોબ્લેમ ઓન એજના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય તો કેવી રીતે સોલ્વ કરી શકીએ તે માટે સૌપ્રથમ આપણે તેની સમજ પ્રાપ્ત કરીશું. જ્યારે પણ પરીક્ષામાં પ્રોબ્લેમ ઓન એજના પ્રશ્નો પૂછાતા હોય છે તો તમને વર્તમાનની ઉંમર, ભવિષ્યની ઉંમર અને ભૂતકાળની ઉંમર આ 3 ઉંમરને સંબંધિત જ પ્રશ્નો પૂછાતા હોય છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એક તો આપણી ભૂતકાળની ઉંમર હોય છે, ત્યારબાદ વર્તમાનની ઉંમર અને પછી હોય છે ભવિષ્યની ઉંમર. તો જ્યારે પણ ભૂતકાળની ઉંમરમાંથી વર્તમાનની ઉંમરમાં જવાનું હોય છે ત્યારે જે ઉંમર છે એમાં વધારો થશે. એટલે વધારો થશે એટલે શું થશે? સરવાળો થશે. સરવાળો તો કેવી રીતે? ઉદાહરણ તરીકે જયાની ઉંમર 3 વર્ષ પહેલાં 5 વર્ષ હતી, તો હાલમાં કેટલી છે? હાલમાં કેટલી છે? જયાની 3 વર્ષ પહેલાંની ઉંમર 5 વર્ષ હતી. એટલે આપણે જોઈ શકીએ છીએ આ ભૂતકાળની ઉંમર છે. તો અહીંયા જયા એકલી જ છે એટલે 1 ગુણ્યા કેટલા વર્ષ ગયા છે? 3. તો ગુણ્યા 3. તો 3 એકા 3. તેની ઉંમર ભૂતકાળમાં કેટલી છે? 5 વર્ષ. તો હાલમાં પૂછી છે તો 5માં 3 ઉમેરીશું તો કેટલા થશે? 8. તો તેની વર્તમાનની ઉંમર કેટલી થઈ જાય છે? 8. એટલે કે આપણે શું કરીએ છીએ? ઉમેરો કરીએ છીએ. ઉમેરો એટલે કે સરવાળો કરીએ છીએ. એટલે જ્યારે પણ ભૂતકાળની ઉંમરમાંથી વર્તમાનની ઉંમરમાં જવાનું હોય છે ત્યારે ઉંમરમાં આપણે સરવાળો એટલે કે ઉમેરો કરતા હોય છે. હવે આપણે જોઈ શકીએ છીએ વર્તમાનની ઉંમર અને તેના પછી છે ભવિષ્યની ઉંમર. જ્યારે પણ વર્તમાનની ઉંમરમાંથી ભવિષ્યની ઉંમરમાં જતા હોઈએ છીએ ત્યારે આપણે સરવાળો એટલે કે ઉમેરો કરતા હોય છે, એટલે કે સરવાળો. એટલે અહીં આપણે જોઈ શકીએ છીએ કે ભૂતકાળની ઉંમરમાંથી વર્તમાનની ઉંમરમાં જઈએ તો પણ સરવાળો થશે અને વર્તમાનની ઉંમરમાંથી ભવિષ્યની ઉંમરમાં જઈએ તો પણ સરવાળો થશે. એટલે કે ભૂતકાળની ઉંમરમાંથી વર્તમાનની ઉંમર અને વર્તમાનની ઉંમરમાંથી ભવિષ્યની ઉંમર તરફ જતાં હંમેશા સરવાળો થાય છે. એટલે કે ઉંમરમાં હંમેશા વધારો થશે. તો પરીક્ષામાં ભવિષ્યની ઉંમર આપેલી હોય અને આપણને વર્તમાનની ઉંમર પૂછી હોય તો આપણને ખબર છે વર્તમાનની ઉંમરમાંથી ભવિષ્યની ઉંમરમાં જઈએ છીએ તો વધારો થાય છે, પરંતુ હવે આપણે ભવિષ્યની ઉંમરમાંથી વર્તમાનની ઉંમરમાં આવવાનું છે તો શું થશે? બાદબાકી. એટલે કે અહીંયા બાદબાકી થશે. હવે આપણને વર્તમાનની ઉંમર આપેલી હોય અને ભૂતકાળની ઉંમરમાં જવાનું હોય તો ઉંમરમાં શું થશે? ઘટાડો થશે. એટલે કે બાદબાકી થશે. બાદબાકી એટલે કે ભૂતકાળમાં કોઈ પણ વ્યક્તિની ઉંમર પૂછી હોય તો તે કેટલી હશે એટલા માટે તેમાં શું કરવાનું હોય? બાદબાકી કરવાની હોય. તો અહીંયા સુધી સમજ પડી ગઈ. તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજ પ્રાપ્ત કરીશું. ઉદાહરણ છે મહેશની 4 વર્ષ પહેલાંની ઉંમર 20 વર્ષ છે
તો 2 વર્ષ પછીની ઉંમર કેટલી થશે? તો અહીંયા આપણને 2 વર્ષ પછીની એટલે કે ભવિષ્યની ઉંમરની વાત કરી છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, પહેલાં આપણે લખી દઈશું 4 વર્ષ પહેલાંની, ધારો કે આ હાલની ઉંમર હોય અને આપણે ભૂતકાળની ઉંમર તરફ જવાનું છે. કેટલા વર્ષ પછીની વાત કરી છે? 4 વર્ષ. તો 4 વર્ષ લખીશું. કેટલા વ્યક્તિ છે? મહેશ એકલો છે એટલે કે ગુણ્યા 1. તો 4 વર્ષ પહેલાંની ઉંમર કેટલી છે? 20. તો અહીંયા 20 લખીશું. 4 વર્ષ પહેલાંની ઉંમર 20 હોય તો હાલની ઉંમર કેટલી થશે? આ હાલની ઉંમર છે. હાલની ઉંમર આપણને મળી જશે 4 એકા 4, તો 20માં 4 ઉમેરશું તો કેટલા થશે? 24. તો આપણી આ હાલની ઉંમર છે 24 વર્ષ. પરંતુ આપણને શું કહ્યું છે? તો 2 વર્ષ પછીની ઉંમર કેટલી થશે? તો હવે આપણે ભવિષ્ય તરફ જવાનું છે. તો 2 વર્ષ પછીની વાત કરી છે, તો 2 વર્ષ એટલે કે 2 લખીશું અને વ્યક્તિ 1 છે એટલે ગુણ્યા 1. 24માં 2 ઉમેરીશું તો આપણને જવાબ કેટલો મળી જશે? 26. એટલે કે મહેશની ભૂતકાળની ઉંમર 20 વર્ષ, હાલની ઉંમર 24 વર્ષ અને ભવિષ્યની ઉંમર 26 વર્ષ થાય છે. તો આ રીતે ઉંમર વિષયક દાખલાની ગણતરી કરી શકાય છે. અહીંયા ઉદાહરણમાં ફક્ત એક વ્યક્તિની વાત કરી હતી એટલા માટે ગુણ્યા 1 કર્યા છે. પરંતુ જો પરીક્ષામાં એકથી વધારે વ્યક્તિની વાત કરવામાં આવે તો તેટલા તમારે વ્યક્તિ સાથે ગુણાકાર કરવાનો રહેશે. પ્રશ્ન છે, 3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો આપણે આ રીતે લખીશું. આ ધારો કે હાલની ઉંમર છે. તો 3 વર્ષ પહેલાં એટલે અહીંયા લખીશું 3 ગુણ્યા કેટલા વ્યક્તિઓની વાત કરી છે? પિતા અને પુત્ર એટલે કે 2 વ્યક્તિઓ થયા એટલે ગુણ્યા 2. તેમની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો એટલે કે 40 વર્ષ આપેલો છે બંનેનો સરવાળો. તો અહીંયા લખીશું 40 વર્ષ. તો 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો સૌ પ્રથમ તો આપણે હાલનો સરવાળો જોઈ લઈએ કેટલો થાય છે. તો 40 વર્ષ તો છે જ અને કેટલાય વ્યક્તિઓ છે? 2 એટલે 3 ગુણ્યા 2 કરીશું એટલે કેટલા થશે? 6. એટલે કે 40માં આપણે 6 ઉમેરીશું તો કેટલા થઈ જશે? આવી રીતે 40માં 6 ઉમેરીશું તો આપણને મળી જશે 46. એટલે કે હાલની ઉંમરનો સરવાળો કેટલો થશે? બંનેનો 46 થશે. શા માટે? ફક્ત પિતાની ઉંમરમાં એટલો વધારો થશે નહીં, સાથે સાથે તેના પુત્રની ઉંમરમાં પણ વધારો થશે. એટલા માટે 3 વર્ષ પછી એટલે કે પિતા એકલા 3 વર્ષ અને પુત્ર પણ 3 વર્ષ એટલે 3 ને 3 6 એટલે કે 3 ગુણ્યા 2 કરીશું તો આપણને જવાબ કેટલો મળી જશે? 6. એટલે કે 40માં આપણે 6 ઉમેરીશું તો આપણને 46 મળી જશે. આ હાલની વાત છે. હવે આપણને શું કહ્યું છે કે 6 વર્ષ પછી, તો અહીંયા 6 ગુણ્યા કેટલા વ્યક્તિઓ? 2. તો 6 દુ 12. તો 12 શામાં ઉમેરવાના છે આપણે? 46માં. તો 46 વત્તા 12 કેટલા થઈ જશે આપણને? 6 7 8 4 5 58. તો આપણને જે જવાબ મળી જશે પિતા અને પુત્રનો 6 વર્ષ પછીનો સરવાળો 58 વર્ષ થશે. આગળનો પ્રશ્ન છે, મહેશની 4 વર્ષ પહેલાંની ઉંમર x વર્ષ હતી. તો 4 વર્ષ પછી તેની ઉંમર કેટલી થશે? આપણે આ રીતે લખીશું. ધારો કે આ હાલની ઉંમર છે અને આપણને જે કહ્યું છે, શું કહ્યું છે? ભૂતકાળની ઉંમર તરફ જવાનું છે. તો 4 વર્ષ પહેલાંની આપેલી છે. 4 વર્ષ પહેલાં વ્યક્તિ કેટલા છે? 1. તો ગુણ્યા 1 કેટલા વર્ષ છે એની? x વર્ષ. તો 4 વર્ષ પછીની, તો આપણે હાલની ઉંમર શોધીશું. સૌ પ્રથમ તો આ હાલની ઉંમર છે
તો હાલની ઉંમર કેટલી થશે? 4 એકા 4. તો એક્સમાં 4 ઉમેરીશું એટલે એક્સ વત્તા 4 થશે. હવે આપણને શું કહ્યું છે? 4 વર્ષ પછી એટલે ભવિષ્યમાં જવાનું છે. તો ભવિષ્યમાં કેટલી હશે? તો એક જ વ્યક્તિ છે તો 4 ગુણ્યા 1 કરીશું તો કેટલી મળી જશે? 4 મળી જશે. તો અહીંયા આપણે શું કરીશું? એક્સ વત્તા 4માં 4 ઉમેરીશું. કેટલો જવાબ મળી જશે આપણને? એક્સ વત્તા 8. એટલે કે આપણો જે જવાબ છે તે ઓપ્શન કયો થયો? ઓપ્શન એ, એક્સ વત્તા 8. આગળનો પ્રશ્ન છે, 5 વર્ષ પહેલાં મહેશ, નરેશ અને સુરેશની ઉંમરનો સરવાળો 45 વર્ષ થતો હતો. તો 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થશે? તો આપણે જોઈ શકીએ છીએ. સૌપ્રથમ આપણે અહીંયા હાલની ઉંમરનું બતાવી દઈશું. આપણે જવાનું છે સૌપ્રથમ ભૂતકાળની ઉંમર તરફ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 5 વર્ષ પહેલાંની વાત કરી છે એટલે 5 લખીશું. એને ગુણ્યા કેટલા વ્યક્તિઓ છે? એક મહેશ છે, નરેશ છે અને સુરેશ છે. 3 વ્યક્તિઓ થયા એટલે ગુણ્યા 3. હવે આપણને ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો આપેલો છે? 45. તો લખીશું અહીંયા 45. તો હાલની ઉંમરનો સરવાળો આપણને કેટલો મળી જશે? એટલે કે 5 તારી 15. તો 45માં 15 ઉમેરીશું તો આપણને જવાબ કેટલો મળી જશે? 5 ને 5 10, બધી પડી 1, 4 ને 5, 5 ને 6. તો હાલની ઉંમરનો સરવાળો 60 વર્ષ આપણને મળી જશે. પણ આપણને શું કહ્યું છે બીજું? 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે તે શોધવાનું. એટલે ભવિષ્યમાં જવાનું છે આપણે. તો ભવિષ્યમાં ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો 3 વર્ષ પછી એટલે 3 ગુણ્યા કેટલા વ્યક્તિઓ છે? 3 એટલે એના ગુણ્યા 3 થશે. તો 3 તારી 9. 60માં 9 ઉમેરીશું તો કેટલો જવાબ મળી જશે? 69. એટલે કે ઓપ્શન બી છે એ આપણો જવાબ થઈ જશે 69. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું એક નવા વિડીયો સાથે.